જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં શું સ્વામિનારાયણ ભગવાન આવી રીતે સર્વોપરી સાબિત થશે, આ વાતનો સત્સંગ કરવાનો છે. સુરતમાં ગત વર્ષોની અંદર એક ધનસભાનું આયોજન થયું હતું. તેની અંદર કહેવાતા કેટલાક અજ્ઞાની જે સાધુ મહાત્મા છે તે એવું અજ્ઞાન પ્રદર્શિત કર્યું હતું કે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર જે 18મો અધ્યાય છે તે ભગવાન વેદવ્યાસે એવું કીધું, આ ભાઈએ કહેવાતા સાધુ મહાત્માએ, કે દરેક અવતારના એમ કે એક શ્લોક એમ કે વેદવ્યાસે લખેલા છે 18મા અધ્યાયની અંદર વાસુદેવ મહાત્માએ. જ્યારે ભગવાન સ્વામિનારાયણના પ્રાદુર્ભાવના 3 શ્લોક લખેલા છે. માટે ભગવાન સ્વામિનારાયણ કે સર્વોપરી છે, કે આ રીતે સર્વોપરી ભગવાનને સાબિત કરવા માટે આ ફૂટપટ્ટી વાપરે છે, પણ તે બી કેટલું હળહળ જૂઠું બોલે છે. બરાબર, આજે એ વસ્તુ આપણે તપાસશું. ભગવાન સ્વામિનારાયણ આવી રીતે કંઈ સર્વોપરી સાબિત ન થાય. બરાબર, આ લોકો નકરું ભગવાન સ્વામિનારાયણ અને તેમના સંપ્રદાયનું આ લોકો અહિત જ ઈચ્છે છે. ખરેખર વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ ભગવાનને અતિ પ્રિય હતો. ભગવાન શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે વચનામૃતમાં કીધું હતું કે ભાગવત તો સારો જ ગ્રંથ છે, પણ અમને વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ અતિ પ્રિય છે, કારણ કે એ ગ્રંથની અંદર ભગવાનને ભજ્યાની તમામ રીતિઓ આની અંદર આવે છે. પછી શ્રીજી મહારાજે કાલુપુર મંદિરની અંદર જ્યારે પ્રતિષ્ઠા થઈ પછી 1 માસ પર્યંત આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની કથા કરી હતી. ભગવાન શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે ત્યાં બોલ્યા હતા કે આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે તે અમારા સંપ્રદાયનું મૂળ છે એમ કે. તો આવા વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર ભગવાન વેદવ્યાસના વચનથી આ લોકોને ભ્રમિત કરી રહ્યા છે. ખરેખર જોઈએ તો મુખ્ય આપણે ભગવાન શ્રી રામકૃષ્ણ અને સ્વામિનારાયણ આ 3ના પ્રાદુર્ભાવના શ્લોકો કેટલા છે તેની ફક્ત ચર્ચા કરીશું. એટલે નકરું જૂઠાણું ચલાવવું, જાહેરની અંદર કેટલા હરિભક્તો કેટલા સાધુઓ બેઠેલા, કોઈ કરતાં કોઈ બોલ્યું નહીં, કોઈને ખબર જ નહીં હોય. વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ તો ભગવાનને અતિ પ્રિય હતો. શ્રીજી મહારાજને અભિશાસ્ત્રની અંદર શિક્ષાપત્રી જોઈએ, વચનામૃત જોઈએ કે સત્સંગી જીવન જોઈએ, દરેકની અંદર આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથનો ઉલ્લેખ કરેલો છે. તો ભગવાન વેદવ્યાસે આ કહેવાતા વાસુદેવ મહાત્મ્ય ગ્રંથના 18મા અધ્યાયની અંદર ભગવાન અક્ષરધામાધિપતિ સ્વયં પોતે જાતે કહે છે કે હું પોતે એમ કે રામ રૂપે એમ કે અવતરીશ. તો એના શ્લોક જોઈએ તો 28 થી 31, એટલે કે 4 શ્લોકો ભગવાન રામને ઉદ્દેશીને વેદવ્યાસે લખેલા છે, અને ભગવાન અક્ષરધામાધિપતિ વાસુદેવ ભગવાને બ્રહ્માજીને ઉદ્દેશીને આ 4 શ્લોક કીધેલા છે. પછી કૃષ્ણ ભગવાનને ઉદ્દેશીને 32 નંબરના શ્લોકથી 32થી જોઈએ તો 39 શ્લોક, એટલે કે 8 શ્લોકની સંખ્યા 8 એ કૃષ્ણ ભગવાનના પ્રાદુર્ભાવના ઉદ્દેશીને કીધેલી છે. અને શ્રીજી મહારાજના પ્રાદુર્ભાવના શ્લોક ઉદ્દેશીને 42, 43 અને 44 ફક્ત 3 શ્લોક જ કીધેલા છે. એટલે આ જે કહેવાતા સાધુ મહાત્મા તે પણ સુરતની અંદર આવીને આવા જે ગપગોળા હાંકે છે અને પાછા ખોટી રીતે લોકોને ઉઠા ભણાવવાની વાત કરી રહ્યા છે. તે બી શાસ્ત્રના પ્રમાણ અને ખોટા આવી રીતે અર્થઘટન કરે છે. આ કોઈને શંકા હોય તો જોઈ લેજો. બરાબર, કે વાસુદેવ મહાત્મ્યની અંદર ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાદુર્ભાવના 4 શ્લોક કીધેલા છે, શ્રી કૃષ્ણ ભગવાનના પ્રાદુર્ભાવના 8 શ્લોક કીધેલા છે, અને શ્રીજી મહારાજના ફક્ત 3 કીધેલા છે. જો શ્લોકની સંખ્યાથી શ્રીજી મહારાજ સર્વોપરી આ સાબિત કરવા જાય એમ કહે છે કે દરેક અવતારના ભગવાન વેદવ્યાસે એક શ્લોક કીધેલા છે અને શ્રીજી મહારાજના 3 શ્લોક કીધેલા છે. તો આ પ્રમાણે જોવા જઈએ તો શ્રી કૃષ્ણ ભગવાન, દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તેને ઉદ્દેશીને ભગવાન વેદવ્યાસે 8 શ્લોક કીધેલા છે. એ પણ કોઈ અવર પુરુષ કહેતો નહીં, સાક્ષાત અક્ષરધામાધિપતિ શ્રી વાસુદેવ ભગવાન જ કહે છે કે હું કૃષ્ણ રૂપે અવતરીશ એમ કે. તો આ શ્લોક કહેવાય જોવાથી તો ઉલટું સાબિત થાય છે. ઉલટું કેવી રીતે સાબિત થાય કે કૃષ્ણ ભગવાન જે છે તે સર્વોપરી સર્વ અવતારના અવતારી સાબિત થાય છે. કારણ કે આ જે કહેવાતા સાધુ મહાત્મા એમ કહે છે કે જેના પ્રાદુર્ભાવના શ્લોક વધારે એ સર્વોપરી ગણાય. તો આ ફૂટપટ્ટી આ મીટરથી આપણે જો આ શ્લોકો આપણે એનું મૂલ્યાંકન કરીએ તો દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન સર્વોપરી સર્વ અવતારના અવતારી સાબિત થાય છે. આ મારે કોઈ ફૂટપટ્ટી નથી. બરાબર, આ કહેવાતા સાધુ મહાત્મા જે ધન સભા કરીને લોકોના ધન હરે છે
એની ધનસભા ગત વર્ષોની અંદર સુરતની અંદર પણ આવી હતી. ત્યારે આ પાછું ઓનલાઈન પાછા લાઈવ કરે છે. આ લોકોને કોઈ દર જ નહીં હશે કે ભગવાને લોકોની બુદ્ધિ હારી લીધી હશે કે આ લોકોની બુદ્ધિ આસુરી થઈ ગઈ હશે? કારણ કે આ લોકોને એક જ ગોરખ ધંધો છે કે કેમે કરીને ભગવાનના જે રામકૃષ્ણાદિક અવતાર છે તેની નિંદા કરી, એના કરતાં શ્રીજી મહારાજને ઉપર બતાવવાની કોશિશ કરી રહ્યા છે. આ લોકોને રામકૃષ્ણાદિક અવતાર જીવકોટીમાં ઘાલી અને તેના ગ્રંથો, તેના ભક્તો, તેના ધામો અને કનિષ્ઠ બતાવી અને ભગવાન શ્રીજી મહારાજની કે ઉત્કૃષ્ટતા બતાવવા જાય છે. આવી રીતે તો શ્રીજી મહારાજ અને નંદ સંતોએ ક્યાંય પણ પોતાનો સર્વોપરીપણું કહ્યું જ નથી. હવે આપણે જોઈએ તો ભગવાન શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી તો છે જ, એમાં કોઈ શંકાને સ્થાનક જ નથી. ભગવાન શ્રીજી મહારાજે પોતે સ્વયં પોતે કોણ હતા તેની ઓળખાણ ભગવાન શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ આપી છે અને નંદ સંતોએ પણ આપી છે. હવે આપણે સંપ્રદાયના જે મુખ્ય કહેવાતા સંતોની અંદર જે ગોપાળાનંદ સ્વામી છે, નિત્યાનંદ સ્વામી છે, તેના વચન આપણે જોઈએ તો ગોપાળાનંદ સ્વામી, સદગુરુ યોગીવર્ય ગોપાળાનંદ સ્વામી છે, તેના વચન ઉપર દરેકને આસ્થા વિશ્વાસ હોય જ. અને આવા જે સિદ્ધ પુરુષના વચનને કોઈ પાછા ઠાલે તેનાથી મોટો કોઈ નાસ્તિક નહીં, પાપિષ્ટ કોઈ નથી. આવા જે ગોપાળાનંદ સ્વામીએ ભાગવતના 10મ સ્કંદ 50મા અધ્યાયની 10મા શ્લોકની ટીકાની અંદર, એટલે કે 10, 50, 10ની અંદર અનન્યોપી ધર્મરક્ષા તેની જે ટીકા છે તેની અંદર સ્પષ્ટ રીતે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન જે છે તેનો જ બીજો અવતાર શ્રીજી મહારાજ રૂપે કે આ કલિકાલની અંદર કે પ્રગટ થયો છે. આવું આ શ્લોકની ટીકાની અંદર ગોપાળાનંદ સ્વામીએ સ્પષ્ટ રીતે લખેલું છે. ને કોઈ કે આનો વિસ્તાર જાણવો હોય તો બોચાસણ બળના અત્યંત ઇતિહાસની અંદર સ્પષ્ટ રીતે આનું સંસ્કૃત ને તેનું ગુજરાતી કરવામાં આવેલું છે. અને સરદારથી પ્રકાશિત થયેલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ આનું સંસ્કૃત અને ગુજરાતી સ્પષ્ટ રીતે આનું કરવામાં આવેલું છે. તેની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનનો બીજો અવતાર શ્રીજી મહારાજ હતા. આવું હું નથી કહેતો, બરાબર આ ગોપાળાનંદ સ્વામીના વચન છે. અને કોર્ટની અંદર પણ આજથી 100 વર્ષ પહેલાં આ પ્રમાણ આપવામાં આવેલા હતા. એટલે ગોપાળાનંદ સ્વામી તો ભગવાન શ્રીજી મહારાજની સાથે રહેનારા હતા. ભગવાન શ્રીજી મહારાજ કોણ છે એની ઓળખાણ તો એના જેટલું કોઈ વધારે જાણતું જ નહીં હોય. તેમજ એક જ આસન ઉપર બેસીને ભગવાન શ્રીજી મહારાજે એક જ આસન ઉપર બેસવાની લગભગ આપણે જોઈએ તો એક નિત્યાનંદ સ્વામી હતા કે એને આ એક હક મળેલો હતો. એવા નિત્યાનંદ સ્વામી શ્રીજી મહારાજ સાથે એક આસન પર બેને કથા વાર્તા કરતા હતા. આવા ભૂદેવ, પંડિતવર્ય, શાસ્ત્રાર્થ, મહારથી, જેને કોટી કોટી વંદન કરીએ તો પણ ઓછા નથી. એવા તેણે શ્રી હરિ દિગ્વિજય નામના ગ્રંથની અંદર જે મુક્તાનંદ સ્વામી વટપતન એટલે કે બરોડાની અંદર જે શાસ્ત્રાર્થ કરવા માટે ગયા હતા તો 42 નંબરના ઉલ્લાસની અંદર, એટલે કે બરોડાની સભા 42 નંબરનો ઉલ્લાસ હરિ દિગ્વિજયની અંદર બરાબર સ્પષ્ટ રીતે એવું સાબિત કરેલું છે કે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનનો જ બીજો અવતાર શ્રીજી મહારાજ છે. વાદીઓ કુશંકા કરે છે કે ભાઈ એક જ ભગવાનના બે અવતાર કેવી રીતે થાય? તો બુદ્ધ અવતાર ને બીજા બધા અવતાર જે છે ધન્વંતી આદિક અવતાર તેના પ્રમાણ આપીને કહે છે કે લોકોના 2-3 આદિક અવતાર થઈ ગયા છે. તો ભગવાન કૃષ્ણનો બીજો અવતાર માનવામાં કાંઈ શાસ્ત્ર બાદ આવતો નથી. પછી પ્રમાણ આપતા આગળ એમ પણ કહે છે કે જે શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ તલની અંદર જે સ્વસ્તિક, ઉદ્ધવરેખા, અંકુશ, પદ્મ, જાંબુન, જ આદિ જે 16 ચિહ્ન હતા તે અમારા ગુરુ એવા સહજાનંદ સ્વામીના ચરણ તલની અંદર પણ આ 16 ચિહ્ન છે જ. એટલે અમે એને ભગવાન શ્રી કૃષ્ણનો જ અવતાર કહીએ છીએ. એમ કે પછી થોડો ડિફરન્સ ફરક પડતા કીધું તો પછી આ બેની વચ્ચે ફરક શું છે? તો ફરક એટલો દર્શાવ્યો કે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન હતા તે રાજારૂપી હતા, ક્ષત્રિય કુળની અંદર જન્મ તેનો હતો. જ્યારે અમારા ગુરુ જે છે તે બ્રાહ્મણ કુળમાં એમનો પ્રાદુર્ભાવ છે અને તે બ્રહ્મચારી હતા. બરાબર આટલો જ ફરક છે. બાકી દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર શ્રીજી મહારાજ છે. આ મારા કોઈ ઘરના વાક્ય નથી. બરાબર હરિ દિગ્વિજય ગ્રંથ 42મો ઉલ્લાસ વાંચી રહ્યો નિત્યાનંદ સ્વામીએ આ લખેલા શબ્દ છે. આ લોકો સ્પષ્ટ રીતે જે કહેવાતા કેટલાક વિમુખ જ્ઞાન ધરાવનાર કે સંપ્રદાયની અંદર કે સંપ્રદાયની બહારવાળા એ લોકો એવું કહે છે કે નિત્યાનંદ સ્વામી સિવાય કોઈને સર્વોપરી ભગવાનનો નિશ્ચય નહોતો, ઉપાસના તો નિત્યાનંદ સ્વામીની સર્વોપરી ઉપાસના હતી. એવા નિત્યાનંદ સ્વામીએ આ હરિદિગ્વિજય 42મો ઉલ્લાસની અંદર સ્પષ્ટ રીતે એવું સાબિત કરેલું છે મુક્તાનંદ સ્વામીના સંવાદથી સભાની અંદર, ભર સભાની અંદર, કે દેવકીનંદન શ્રી કૃષ્ણ છે તે જ બીજા અવતારમાં જે પહેલાં રાજારૂપી હતા તે
તે સાધુ રૂપે થઈને અહીં અવતર્યા છે. આ 42મો ઉલ્લાસનો આપણે એક વિડીયો બનાવવાનો જ છે. બરાબર, હરિભક્તોને સમય મળે તો આ વાંચજો. આમાં ખાસ વાંચવાની જરૂર છે. ને ભગવાન સ્વામિનારાયણે પણ સ્વયં પોતે વચનામૃત આપણે જોઈએ તો મધ્યના 39મા વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે હું સાક્ષાત એમ કે દેવકીનંદન છું એમ કે. બરાબર, જ્યાં જાય જે દસમ સ્કંદનું જે રહસ્યવાળી વાત છે ત્યાં પ્રત્યક્ષ એમ કે દેવકીનંદન નવા શબ્દો વાપરેલા છે અને નંદ સંતોએ આની નોંધ પણ લીધેલી છે બધી. એટલે ભગવાન સ્વામિનારાયણે સર્વોપરીપણું કેવી રીતે કીધું છે તો વચનામૃત આપણે જોઈએ તો 95નું 6ઠ્ઠું વચનામૃત છે કે મધ્યનું 39મું, મધ્યનું 64મું કે વડતાલનું 18મું, આવા બધા જે વચનામૃતો છે તેની અંદર સ્પષ્ટ રીતે શ્રી કૃષ્ણ ભગવાનને સર્વોપરી સર્વ અવતારના અવતારી કીધા, અક્ષરધામાધિપતિ કીધા અને છેલ્લે ઊંઘ શાહની અંદર નંદ સંતોએ એવી નોંધ તાકી છે કે જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન કીધા તે જ આ સાક્ષાત પ્રત્યક્ષ કે ધર્મભક્તિના પુત્ર શ્રીજી મહારાજ છે. એટલે આ વચનામૃતના ઉપસાહની અંદર સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજે પોતે પોતાનો જે પૂર્વ પરોક્ષ અવતાર થઈ ગયો કૃષ્ણરૂપ, બરાબર, તેની સર્વોપરિતા સાબિત કરી અને એ જ વસ્તુ નંદ સંતોએ કીધું એ બીજા કોઈ નહીં પણ અમારા ઈષ્ટદેવ કે શ્રીજી મહારાજ છે. એટલે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનને જેટલા પણ આ લોકોએ ભગવાન શ્રીજી મહારાજે સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વધામના ધામી, બરાબર, અક્ષરધામાધિપતિ જેટલા પણ કે આ વિશેષણો આપ્યા એ આપોઆપ ભગવાન સ્વામીની અંદર આવી જાય છે. આવું સ્પષ્ટ રીતે નંદ સંતોએ આ વચનામૃતને તમને કીધા તેના ઉપસાહની અંદર કીધેલા. ખાસ કરીને આ વાંચજો. 95નું 6ઠ્ઠું છે કે મધ્યનું 39મું, મધ્યનું 64મું, વડતાલનું 18મું, લોયાનું 18મું, આવા તો ઘણા બધા વચનામૃત છે. અને લગભગ લોયાના 14મા અને 14 કે 15મા વચનામૃતના તો શ્રીજી મહારાજ સ્પષ્ટ રૂપે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે તે અવતાર અમને અતિ પ્રિય છે. એની અંદર કે અમને કોટી ગણો હેત છે બીજા અવતાર કરતાં. એની અંદર અવતાર એવો ભેદ નથી. આવા શબ્દ પણ શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર, લોયાના વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે કીધેલા કે અવતાર એવો કોઈ ભેદ છે જ નહીં. આવો ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર કહે છે. એટલે આ જે કહેવાતા મહાત્મા જે ધનસભાના લોકોના ધન હરે છે એ અક્કલનું જે પ્રદર્શન કર્યું જાહેરની અંદર, બરાબર, તે આટલું વાંચે જોઈ, બરાબર, અને આવી રીતે કંઈ તમે સર્વોપરી ભગવાનના રામકૃષ્ણાદિક અવતારના ઉપરી એમ કહીને ભગવાનને સાબિત કરવા જશો તો કોઈ કાળે સાબિત નહીં કરી શકો. ગગન પુષ્પની જેમ કાં તો અજાસ્થનની જેમ, બરાબર, નિરર્થક જ છે તમારી આ બધી પ્રયાસ. આ બધા પ્રયત્નો મૂકી દો. અમુક માણસો આપણે જે વિડીયો બનાવીએ છીએ તેની કોમેન્ટમાં એવી પણ કોમેન્ટો કરતા જોવા મળે છે કે અહીં કે હાલમાં કે 90% જેટલા માણસો જે છે તે કે આવી સર્વોપરી ઉપાસના અહીં કે માને છે. સર્વોપરી ઉપાસના એટલે આ લોકોનો એક જ ધંધો. શું ધંધો? કે ભગવાનના અવતારોનું ખંડન કરવું, રામકૃષ્ણાદિક અવતારને નિમ્ન કક્ષાના જીવકોટીમાં ઘાલી દેવા, બરાબર, તેમના ધામો છે તેમની પારાવાર નિંદા કરવી, ગોલોક છે, વૈકુંઠ છે આદિ ધામોની, અને એના ભક્તો, એના ગ્રંથો ને એની નિંદા કરવી. આ સર્વોપરી બતાવે છે. આવું કોઈ જગ્યાએ શ્રીજી મહારાજે લખેલું નથી, બરાબર. આ તો ફક્ત એ લોકોની કાલ્પનિક વાતોની અંદર લખાયેલું છે. અને આગળ આ લોકો કોમેન્ટમાં એવું પણ લખતા જોવા મળે છે કે આ તો બધું ભગવાનની કે ઈચ્છાથી કે થાય છે એમ કે. તો આ કોમેન્ટ કરનારાઓને આવા ઘણા કોમેન્ટ કરે છે, બરાબર. એટલે એનો જવાબ આપી દઈએ. એનો કે સ્પેશિયલ આપણે વિડીયો બનાવવાનો થતો નથી. તો આવું જે કહેનારા છે, ફક્ત પહેલાં તો એ લોકોને એવું પૂછીએ છીએ, તમે જે 90% એ વાત કરો છો કે 90% અમારે જે બંધ ઉપાસના જે છે, તો તમે કયા આધારે તમે એમ કહો છો કે 90%? તમે કયું વર્ગીકરણ કર્યું? તમે કેવી રીતે એનું એ કર્યું? પરીક્ષણ કર્યું હશે ને કોઈએ કે ભાઈ પૂછું તમે હરિભક્તો કેટલા છે સંપ્રદાયની અંદર, તમને ખબર છે કેટલા હરિભક્તો છે, ભલે એ તો જણાવો ને. તમે કેવી રીતે એને પૂછપરછ કરે? કારણ કે આજે આપણે જોઈએ છીએ તો ઘરે આવીને જે ચૂંટણી અધિકારી કે પંચ જે હોય છે, આપણા ઘરે આવીને કેટલા સભ્ય છે, શું છે ભાઈ તમારા ઘરે, કેટલા 2 વ્હીલર 4 વ્હીલર કેટલા છે, તમારી આવક કેટલી છે, કોણ છોકરા છે, કોણ છોકરી, આ બધી જે એ આવીને એનું પરીક્ષણ કરે જાય છે, આવીને એની નોંધ કરે છે. એવું આ લોકો જે બણગા ફૂટે છે કે 90% લોકો આવું જ્ઞાન ધરાવનાર છે, તો કોણે આવું પરીક્ષણ કર્યું એ તો બતાવો. એટલે હોલા મરાનો બંધ કરો, બરાબર. કોઈ 90% આવું માનતું નથી. આ તો જેને કમળો થયો હોય ને તેને બધું પીળું જ દેખાય. બાકી અમે તો જોઈએ છીએ તો મોટે ભાગે આવો વર્ગ છે જ નહીં. આવો
ખૂણ્યો ખાંચરો 10-15% આવો વર્ગ છે જે રીતે ભગવાનના અવતારોનું ખંડન મંડન કરે છે, બરાબર. ભગવાનના ભક્તોનું, તેના ગ્રંથોનું, તેના ધામનું આવા 10% જ આવા છે. અને વિમુખો ભેગા કરો, બધા ભેગા કરીને એનાથી કોઈ વર્ગ મોટો થતો નહીં. કારણ કે જે શ્રીજી મહારાજના ખરેખર સાચા અનન્ય હરિભક્તો છે, જે 90% ખરેખર જે ભગવાન શ્રીજી મહારાજને આજે નિત્યાનંદ સ્વામીને, જે ગોપાળાનંદ સ્વામીએ જે કીધું કે નંદ સંતોએ વચનામૃતની અંદર જે નોંધ લીધીને ભગવાન શ્રીજી મહારાજે પણ સ્પષ્ટ રીતે જે ઉપોદ્ઘાત કરેલો છે સંપ્રદાયનો કે હું દેવકીનંદન શ્રી કૃષ્ણનો જ બીજો અવતાર છું. તો આવું જ માનનારો મોટે ભાગનો વર્ગ છે. અને 6 ધામમાં ભગવાન શ્રીજી મહારાજે કૃષ્ણ ભગવાનની મૂર્તિને મુખ્ય માનીને મુખ્ય દેરાની અંદર પધરાવેલી છે. એટલે નાહક ખોટા આવા ભ્રામક ખોટા શું છે નિવેદન કરોમાં, બરાબર. તમારા માનવાથી કાંઈ થવાનું નથી. ગગન પુષ્પમાં તો ખબર પડે ને, આકાશમાં કોઈ પુષ્પ થાય જ નહીં. અજાસ્તન એટલે જે અજાયાને કે જે બકરું છે તેના ગળાનો સ્તન છે, તેમાં કાંઈ કોઈ દિવસ દૂધ ન નીકળે, એનું સુખ ન મળે. તેમ તમે જે આ અવતારોનું ખંડન કરીને સર્વોપરી ઉપાસનાની ડીંગ હાંકો છો, ક્યારે પણ તમને સુખ શાંતિ ન મળે. આ લોકમાં પણ દુખ્યા થશો અને મરીને પણ ભૂત પ્રેતાદિક યોનિ આવશે. હું નથી કહેતો. એક આવા કહેવાતા, બરાબર, એક મણિનગરના સાધુ મહાત્મા મરીને ભૂત બન્યા, તેનો વિડીયો વાયરલ થયેલો છે, બરાબર. એ તો દરેકે સાંભળ્યો જ હશે. એ છાતી ઠોકીને કહે છે કે આવી રીતે ભગવાનના ખંડન મંડન કરે છે કે દેવને જે પોતાની પ્રોપર્ટી આદિ અર્પણ નથી કરતા, જે 2 ગાદી નરનારાયણ દેવ અને લક્ષ્મીનારાયણ દેવની ગાદીની અર્પણ નથી કરતા, તે બધા મારી જેમ જ કે ભૂત પ્રેતાદિક યોનિની અંદર આવે છે. આજે આ ભાઈ પકડાય, કાલે બીજાનો વારો આવશે, કોઈ છૂટવાનું નથી. એટલે નાહક ખોટા બ્રાહ્મણક વિચાર બંધ કરી અને શ્રીજી મહારાજે જે બંધારણ બાંધેલું છે તેમાં આવી જાઓ. હવે આ લોકો પાછળ એવું પણ એક અપપ્રચાર કરે છે કે ભગવાનની ઈચ્છા હોય તો આવું બધું ચાલે ને, એમ કે એટલે ભગવાનની ઈચ્છા તમારું આ જે બંડ જ્ઞાન છે, અવતારનું ખંડન કરવું, બરાબર, અવતારોને ઉતારી પાડવા, જીવ કોટીમાં નાખવા, તો ભગવાન શ્રીજી મહારાજના નામ પર તમે તમારે આ માથા પર તમે આવા દોષો નાખો છો. ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વહસ્તે પોતાના સત્સંગી વખતે શિક્ષાપત્રી લખી જાય, બરાબર. મમ આશ્રિત કરીને શિક્ષાપત્રીના દરેક શ્લોકની અંદર શ્રીજી મહારાજ કહે છે કે હું મારા આશ્રિત પ્રત્યે શિક્ષાપત્રી લખું છું. તેના 29મા શ્લોકની અંદર સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજે લખેલું છે કે કૃષ્ણ અવતાર ખંડનમવાળા, બરાબર, કે શ્રી કૃષ્ણ ભગવાનના વહારાદિક જે અવતાર છે તેનું ખંડન કર્યું તેવા શાસ્ત્ર ક્યારે માનવા પણ નહીં, સાંભળવા પણ નહીં, બરાબર. ભગવાને સ્પષ્ટ ના પાડેલી છે કે આવા ભગવાનના અવતારો જે છે તેનું ખંડન થતું હોય તેવા શાસ્ત્ર માનવા નહીં, સાંભળવા પણ નહીં. તો પછી ભગવાન કયા, તમે એમ કેમ કહો છો કે ભગવાનની ઈચ્છા? શ્રીજી મહારાજ શિક્ષાપત્રીના 108મા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ પરબ્રહ્મવાળો શ્લોક છે, તેની અંદર કહે છે અક્ષર ધામાધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે તે રાધિકા યુક્ત ત્યારે રાધા કૃષ્ણદેવ, એ અક્ષર ધામાધિપતિ લક્ષ્મી યુક્ત ત્યારે લક્ષ્મીનારાયણ દેવ, અક્ષર ધામાધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન, રાધિકા યુક્ત ત્યારે રાધા કૃષ્ણદેવ. આ રીતે સ્પષ્ટ રીતે કીધું ને પછી કીધું કે ભગવાનના સ્વરૂપમાં ક્યારેય ભેદ ન જાણવો. 121મા શ્લોકની અંદર તો સ્પષ્ટ રીતે લખેલું છે કે ગોલોક ધામને વિશે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરીને મુક્તિ માની છે. આ શ્રીજી મહારાજનો શું અભિપ્રાય છે, આ શ્રીજી મહારાજની મરજી છે, આ શ્રીજી મહારાજનું રહસ્યાર્થ છે, બરાબર. તમે એમ તમારા ઘરના વાક્ય લાવીને અડાવી દો કે આવી શ્રીજી મહારાજની મરજી હોય તો આવું થાય. ભગવાનની મરજી નહીં, ભગવાન આ કહી ગયા છે શિક્ષાપત્રીની અંદર, બરાબર, કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે નહીં વર્તે અમારા સંપ્રદાય થકી બહિર્મુખ છે. દેશ વિભાગનો લેખ પણ શ્રીજી મહારાજે જાતે પોતાની હયાતીની અંદર લખાવેલો છે. અને એની અંદર દરેક આચાર્ય કે મોટા કહેવાતા સાધુ મહાત્માની સહી છે, ગ્રહસ્થ હરિભક્તોની સહી છે, બ્રહ્મચારી મહારાજની સહી છે. આવો પ્રમાણિક ગ્રંથ છે, તેની અંદર પણ શિક્ષાપત્રી ઉપર જ ભાર મૂકેલો. શિક્ષાપત્રી પ્રમાણે તમે રહેજો. તો ભગવાન શ્રીજી મહારાજ કહે છે એ તો તમારે ને અમારે બહુ છેટું થઈ જશે, બરાબર. આ લોકને પલોકમાં તમે હેરાન થશો, એમ કે. એટલે આ બધા વાંચો, દેશ વિભાગનો લેખ, શિક્ષાપત્રી વાંચો, એમાં ભગવાનની મરજી સમાયેલી છે. બાકી તમે આ જે તૂઠ લઈને ઊભા રહેલા છો, બરાબર, આ જેટલા જે સર્વોપરીને ડિંગલ કરીને મૂળ સંપ્રદાયમાં છૂટા થયેલા કે મૂળ સંપ્રદાયની અંદર આ ગુરુકુલો કે પ્રાઇવેટ મંદિરો, આ જે જાડા લુગડાવાળા ભગવા કાંઠા પહેરીને ધૂળિયા જે કહેવાતા સંતો, વિમુખ જ્ઞાન ધરાવનાર દરેક ધૂળિયા સંતો નથી કહેતો, બરાબર, જે સાચી સમજણ છે એવા સાધુને કોટી કોટી વંદન છે. તમારે ક્યારે પણ આવા મારા શબ્દો હોય ત્યારે તમારે લેવાની, તમને ઉદ્દેશ્યને નથી કહેતા, પણ જે અવતાર ધ્રુવી જે છે, ભગવાનના ધામ ધ્રુવી છે તેની હું વાત કરું છું. બાકી એવા ઘણા એવા સારા સંતો, સાચા સંતો જે શ્રીજીના ખરેખર એકાંતિક સંતો છે, તે પણ ભગવા જાડા લુગડા પહેરે જ છે.
બરાબર. ધૂળિયા સંતોમાં આવે જ છે એવા જેની ઉપાસના સાચી છે, તેને તો કોટી કોટી વંદન છે, એને આ વર્ગની અંદર લેવાના જ નથી. એટલે કદાચ કોઈ આવું સમજીને કોઈને દુઃખ થતું હોય તો માફ કરજો. બરાબર, યા જોડીને માફી માગું છું. તમને ઉદ્દેશીને આ વસ્તુ કહેતો જ નથી, પણ મોટે ભાગનો જે વર્ગ છે આ જાડા લુગડા પહેરીને ત્યાં બંધ પોકારી રહ્યો છે, એટલે એને ઉદ્દેશીને કહેવામાં આવેલું છે. એટલે આ ભગવાનની મરજીવાળા જે છે એ ખાસ જોઈ લે. ભગવાનની મરજી શિક્ષાપત્રી અને દેશ વિભાગનો લે કે એ પ્રમાણે વર્તે તો જ અમારા છે, બાકી અમારા નથી. કે તમે અવતારના ખંડન મંડનની વાત કરો છો, ભગવાનની મરજી છે એ તમે વાત કરો છો. એટલે ખાલી હોલા મારાને બંધ કરી દો. ભગવાનની મરજી જાણવી હોય તો ભગવાને સ્પષ્ટ રીતે કીધું, આ શિક્ષાપત્રીમાં જ મારી મરજી આવી ગઈ. બિહારીલાલજી મહારાજે શ્રી હરિલામતમની અંદર એક પ્રસંગ ટાંકેલો છે કે શ્રીજી મહારાજ જ્યારે સમગ્ર પોતાના અવતાર પ્રયોજનનું કાર્ય થઈ ગયું ત્યારે એક સમય વડતાલની અંદર બિરાજમાન હતા. બરાબર, ત્યારે ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે હવે હું ગામો ગામ કે જઈ શકું નહીં, પણ હવે તમે ગામો ગામ જઈને મારી શિક્ષાપત્રી જે છે એ શિક્ષાપત્રીને પૂછીને તમે તમામ કાર્ય કરજો. શિક્ષાપત્રીમાં હું રહીશ. બરાબર, અને એક પ્રસાદીનો કાગળ એવો પણ છે કે ભગવાને કીધું કે અમે જે બંધાવેલા 6 મંદિર તથા અમે આપેલી જે બીજી મૂર્તિઓ પ્રસાદીની તે મંદિર બનાવજો. બાકી હવે નવા મંદિર બનાવવા હોય તો આ મારી લખેલી શિક્ષાપત્રી તેની અંદર પધરાવજો. આવા સ્પષ્ટ ભાષામાં શ્રીજી મહારાજના વાક્યો, એક પ્રસાદીનો પત્ર છે. આ લોકોએ પત્ર અભરાઈ પર ચડાવી દીધું. બરાબર, ગમે ત્યાં ખૂણે ખાંચરે મૂકી દીધેલો છે. આ પ્રસાદીનો કાગળ બહુ વિચારવા જેવો છે. ભગવાન શ્રીજી મહારાજની સ્પષ્ટ આજ્ઞા હતી કે પોતે બનાવેલા 6 મંદિર અને પોતે આપેલી પ્રસાદીની મૂર્તિઓ એના મંદિર બનાવવા, બાકી હવે કોઈ નવા મંદિર બને એમાં શિક્ષાપત્રી પધરાવવાની જ વાત છે. એ શિક્ષાપત્રીમાં ભગવાન શ્રીજી મહારાજે લખેલું આ મારી વાણી એ મારું સ્વરૂપ છે. એમ કે ભગવાન શ્રીજી મહારાજની શબ્દમય મૂર્તિ છે. જેમ હરિકૃષ્ણ મહારાજનો આપણે જેટલો મહિમા છે એ ભગવાન શ્રીજી મહારાજની આ શબ્દમય મૂર્તિ છે. હરિકૃષ્ણ મહારાજ છે તે કે આપણે કહેવા આવવાના નથી. ભગવાનની મૂર્તિ તો હાલતી ચાલતી છે જ. આ જ મૂર્તિમાંથી ભગવાન શ્રીજી મહારાજે રામ પ્રતાપભાઈને નીકળીને હાર પહેરાવતા હતા, બોલતા હતા, કેટલા હરિભક્તોને પરચા આપેલા છે. પણ આપણે એવી સ્થિતિ નથી એટલે હરિકૃષ્ણ મહારાજ નહીં બોલે, પણ હરિકૃષ્ણ મહારાજે લખેલી શિક્ષાપત્રી છે એને પૂછીને દરેક કાર્ય કરવા, એને પૂછવું. બરાબર, એને આજ્ઞા કરેલી છે અવતારના ખંડન કરવાની, એવા શાસ્ત્ર માનવાની. અને કાંઈ એનો વિસ્તાર જાણવો હોય તો 29મો શ્લોક છે તેના પર અર્થદીપિકા નામની ટીકા સતાનંદ સ્વામીએ કરેલી છે. અન્વય દીપિકા નામની ટીકા સતાનંદ સ્વામીએ કરેલી છે. આદિ આચાર્ય રઘુવીરજી મહારાજે શિક્ષાપત્રી ભાષ્યની ટીકા કરેલી છે. આ વાંચજો તો તમારે સ્પષ્ટ ખબર પડી જશે. કોઈ અવતાર ખંડનની વાત જ નથી આવતી. એટલે કહેવાતા જે ધનસભાના ધન લોલુપ્ત સાધુ કે પોતાનું જાહેરની અંદર અજ્ઞાન પ્રદર્શિત કરે છે, હવે પોતાને તો એના ચેલકાઓ એમ કહે કે અમારા ગુરુ તો ગોપાળાન સ્વામીનો અવતાર છે અને બધી ભલી જાતની ડીંગ હાકે કે ધામમાં જશે ગુરુ, પછી બધાને ખબર પડી જશે. અલા ભાઈ, માણસનું વર્તન જ પછી ખબર પડી જાય. હવે તમે પ્રત્યક્ષ જે ભગવાન શ્રીજી મહારાજને જે શાસ્ત્ર એકીને માન્ય જે છે, ભગવાનને પ્રિય છે, એ શાસ્ત્રની અંદર તમે બંધ ઘૂસાડવાની વાત કરો છો. આવી રીતે કે ભગવાન શ્રીજી મહારાજ સર્વોપરી સાબિત થશે ખરા. હમણાં કઠણ કાળની અંદર 2-3 વાર સંપ્રદાય ઉપર પ્રહાર થયા તો આ કહેવાતા ગુરુજી જેને ગોપાળાન સ્વામીનો અવતાર કહે એના ચીલકાઓ તો કેમ કોઈ પણ પરચો ન આપ્યો? સર્વોપરીની તમે ડીંગ હાકો છો. ભગવાન સ્વામિનારાયણે તો સમાધિ પ્રકરણ કરાવ્યું, દરેકને પોતપોતાના ઈષ્ટદેવ બતાવ્યા. બરાબર, કોઈને નરકની અંદર મોકલા ને કોઈને સ્વર્ગની અંદર મોકલા ને કોઈને શું છે કાકા જેની ઈચ્છા હતી તે પ્રમાણે દરેકની ઈચ્છા પૂર્ણ કરી. તા કહેવાતા આ જે બધા ગુરુજીઓ કે મહંત કે બધા જે જોગીને ભોગીને રોગી બધા સાધુઓ છે તે બધા કેમ ભૂગર્ભમાં ઘૂસી ગયા? અત્યારે બહાર આવો. અત્યારે આ બધા જે ખુલ્લેઆમ બધા કહેવાતા જગતગુરુઓ અને મોટા મોટા કહેવાતા બાપુને ડાકુને બધા જે છે તે સ્વામિનારાયણ ભગવાન વિશે અપમાનિત ભાષામાં વાત કરી રહ્યા છે. તેને પરચા આપો. સમાધિ પ્રકરણમાં ભગવાને શ્રીજી મહારાજે સમાધિ કરી તેમ આ લોકોને સમાધિ કરીને બતાવો. બરાબર, કે સાચી વસ્તુ શું છે ને ખોટી વસ્તુ શું છે તમે બતાવો. એવું કોઈને કાંઈ ન બતાવતો કંઈ નહીં, મને તો તમે બતાવી દો. બરાબર, હું આવવા તૈયાર છું. કયા સ્થાન ઉપર આવું મને સમાધિમાં બતાવી દો. બરાબર, કે ભગવાન શ્રીજી મહારાજ જે છે એ સર્વોપરી છે અને રામકૃષ્ણ એક અવતાર છે, તેના નોકર ચાકર છે, જીવકોટીના છે. બરાબર, આવું તમે દર્શાવશો તો હું મારી ભૂલ સુધારી લેવીશ. હું તમારો ચેલો બની જઈશ, આજીવન તમારી સેવા કરીશ. બરાબર, મારું સમગ્ર જે જ્ઞાન છે તે હું ત્યાગ કરીશ ને તમે જે આવો જે બંધ હાકો છો, તમારું જે શાસ્ત્ર વિપરીત જ્ઞાન છે, બરાબર, તો ભલે તમારું વિપરીત જ્ઞાન છે પણ મને સમાધિ કરીને તમે બતાવી દો એકવાર પ્રત્યક્ષ. કારણ કે શાસ્ત્રમાં
3 પ્રમાણ કીધા: પ્રત્યક્ષ, બરાબર, શાબ્દ અને અનુમાન પ્રમાણ. તેમાં શાબ્દ પ્રમાણ છે, શાસ્ત્રનું પ્રમાણ મુખ્ય કીધું. તે છતાં પણ જો તમે ખરેખર તમે એમ કહો છો કે અમારા ગુરુ ગોપાળાનંદ સ્વામીનો અવતાર, તો કોઈ કે અમારા મહંત સ્વામી છે તો સાક્ષાત શ્રીજી મહારાજ છે, કે ગુણાતીતાનંદ સ્વામીનો અવતાર, કોઈ કે અક્ષરધામનો અવતાર, આટલા બધા મોટા લેબલ આપો છો, આટલા બધા વિશેષણ આપો છો, તો કાંઈ સમાધિ કરાવી તો તમારા માટે ચપટીની વાત છે. જેમ ગોપાળાનંદ સ્વામીએ વરસાદ વરસાવેલો, બરાબર, મૂગાને બોલતો કરેલો હતો, તદુપરાંત ગ્રહણ અટકાવેલું હતું બરોડાની અંદર. આ બધા પરચા તો જગ જાહેર છે. તો આવો કોઈ પરચો તમે બતાવી દેવો જાહેરની અંદર આવીને, તો હું માનવા તૈયાર છે કે બીજા બી કહેવાતા જગતગુરુઓ પણ મૌન વ્રત ધારણ કરશે. અલા કશું છે નહીં, બરાબર, ખાલી ફાંકા મારવાના બંધ કરી નાખો. તમારી ઓકાત બધાને ખબર જ છે. આ તો મેં તમને કેમ કીધું કે જે કહેવાતા ભોળી મુમુક્ષુ પ્રજા છે તે થોડું તો જાણે કે અમારા ગુરુજી કેટલા પાણીમાં છે. આવો સમય આવેલો, કઠિન સમય, ત્યારે કેટલાક કહેવાતા જે ગુરુઓ મૌન વ્રત ધારણ કરીને બેસી ગયેલા, કેટલાક તો પૂર્વ દિશામાં, કેટલાક દક્ષિણ દિશામાં ચાલ્યા ગયેલા. ને અમુક એ તો એમ કીધું કે ભગવાન સ્વામિનારાયણ ફેરી બી આવા વિવાદ થતા હતા, માટે આ તો ચાલ્યા જ કરવાનું, આપણે કાંઈ બોલાય નહીં. તો ભગવાન સ્વામિનારાયણ ફેરી આવા વિવાદ થતા એ વાત બરાબર. ભગવાન સ્વામિનારાયણ રીતે તમારી જેમ મૌન વ્રત ધારણ ન કરેલું હતું. જ્યારે વડતાલી પ્રતિષ્ઠા થઈ, 4થું પ્રકરણ સત્સંગી જીવનનું બોલે છે, ત્યારે બરોડાથી વટપટનથી બધા હરિભક્તો આવીને ભગવાનને પ્રાર્થના કરે કે બધા વાદીઓ છે તે આપણા સંપ્રદાય ઉપર પ્રહાર કરે છે, બરાબર, તો એવો કોઈ સંતને મોકલો કે શાસ્ત્રાર્થ યોજીને એ લોકોના જે સવાલ છે એના સંશય દૂર કરીએ. ત્યારે મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે મોકલેલા એના જે 4-5 અધ્યાય છે તેને બરોડાની સભાથી આપણે ઓળખીએ છીએ. ભગવાન શ્રીજી મહારાજે સ્વયં મોકલેલા હતા મુક્તાનંદ સ્વામીને કે તમે જાઓ અને વાદીઓને તમે પરાજય કરીને શું છે આપણા સંપ્રદાયનો દિગ્વિજય કરો. સ્વામિનારાયણ વિજય તેતરામ, ત્યારથી હું સ્વામિનારાયણ ભગવાનનો વિજય થયો હતો, બરાબર, દિગ્વિજય થયો હતો. ને એ વસ્તુ નિત્યાનંદ સ્વામી હરિ દિગ્વિજયની અંદર પણ લખેલી છે. એટલે શાસ્ત્રાર્થ તો ભગવાન શ્રીજી મહારાજે પણ કરેલા હતા. 11 વર્ષની વયે પોતાના પિતા સાથે ગયા હતા, ત્યારે કાશીની અંદર અદ્વૈત મતનું ખંડન કરીને વિશિષ્ટ અદ્વૈત મતનું પ્રતિપાદન કર્યું હતું. આ વાત હરિ દિગ્વિજય 9મો અને 10મો ઉલ્લાસ બોલે છે. હરિલીલા કલ્પતરુને 10 અધ્યાયથી આદિ આચાર્ય રઘુવીરજી મહારાજે લખેલું છે. તદુપરાંત ભગવાન માંડવી ગામે ગયા હતા, ખયો કતરી આવેલો, તેને પણ પરાસ્ત કર્યો હતો. એવા તો કેટલા પ્રસંગો છે હરિ દિગ્વિજય ગ્રંથની અંદર. એક ઉલ્લાસની અંદર શ્રીજી મહારાજે શાસ્ત્રાર્થ કરીને વાદીઓને એ કરેલા છે. કીચકની વાત છે, જેતલપુરની અંદર આવે છે, એ જે વામ માર્ગીના એને પરાસ્ત કરેલો, એના મતને ખંડન કરીને વૈદિકનું સ્થાપન કરેલું. આ ભગવાને જાતે પણ શાસ્ત્રાર્થ કરેલા છે અને પોતાના નંદ સંતોને પણ આજ્ઞા કરેલી છે. ને એમ કહેવાય છે નિત્યાનંદ સ્વામી પોતે સ્વયં શરીરે ભારી હતા, તે એક ગાળામાં પોતે બેસતા હતા, બીજું ગાળું પુસ્તકોનું ભરાય એમ 2 ગાળા ભરીને શાસ્ત્રાર્થ કરવા માટે જતા હતા. અને પોતે 4 બાજુ ફરી અને શાસ્ત્રાર્થ કરીને આપણો સંપ્રદાય વૈદિક છે એવું સાબિત કરેલું હતું. જાહેરની અંદર શાસ્ત્રાર્થ થતા હતા ભગવાન સ્વામિનારાયણની હયાતીની અંદર જ. તો આ બધા અલ્લાહ કહેવાતા જે દંભી પાખંડી જે કહેવાતા ગુરુઓ કયા મોઢે એમ કહે છે કે શ્રીજી મહારાજ ફરી બી કે આવા થતા હતા, એમ કે હું આવા આક્ષેપો, એટલે આપણે મૌન લઈને ભજન ધારણ કરું. શ્રીજી મહારાજ ફરી આક્ષેપ થતા હતા, બરાબર, તેનો પ્રત્યુત્તર આપેલો હતો અને જવાબ આપવામાં આવેલો હતો. આજથી 100 વર્ષ પહેલાં જ કહેવાતા આ દ્વારકાપીઠ શંકરાચાર્ય, બરાબર, તેણે પણ સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર આક્ષેપ કરેલા. તેનો જવાબ ત્યારના 100 વર્ષ પહેલાંના જે કહેવાતા સંતો, પછી બ્રહ્મચારી મહારાજ બધા ભેગા થઈને, ત્યાંના આચાર્ય શ્રી હરિભક્તો શ્રી બધા ભેગા થઈને એનો જવાબ આપેલો. કાશીની અંદર શાસ્ત્ર જોયો હતો, તારે 100 વર્ષ લગીને આજે બધા ચૂપ રહ્યા. જ્યાં લગીને શાસ્ત્રાર્થ જાહેરમાં નહીં કરશો, જ્યાં લગીને શાસ્ત્ર પ્રમાણ નહીં આપશો સમગ્ર વસ્તુના, બરાબર, તો સાંભેવાળાના જે મનની અંદર સંશયો છે તે દૂર નહીં થશે. ત્યાં લગીને આવા હોબાળા દર આવનાર 2-4 વર્ષે આવા હોબાળા થયા જ કરશે. માટે ભેગા થઈને સંપ્રદાયના જે હિતેચ્છુ સંતો, જે વિદ્વાન સંતો છે, ભેગા થઈને એક શાસ્ત્રાર્થ ગોઠવો, સામેવાળા પક્ષને બેસાડો, જે એના મનની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય વિશે કાંઈ પણ સંશય છે તે દૂર કરો શાસ્ત્ર આધારે. તો આ જે કહેવાતો ઉકળાટ છે તે ધીરે ધીરે સમી જશે અને આવનાર 100 વર્ષ લગીને શાંતિ જળવાશે. બાકી આવી રીતે ખોટી ફૂટપટ્ટીથી તમે એમ માનો કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી, કોઈ દિવસ સાબિત નહીં થાય. ઉલટું આવું અપપ્રચાર કરશો તો તમારી તો કીર્તિ રહેવાની નથી, પણ સ્વામિનારાયણ સંપ્રદાયને પણ આ બધો ધક્કો લાગે છે, હાનિ લાગે છે. ને આવા કહેવાતા જે દંભી પાખંડની ધનહરો ધનસભાના આ હમણાં કોઈ પણ મોટા ઉત્સવ સમય આવે તો પોતે જ મુખ્ય વક્તા તરીકે ગાદી ઉપર બેસીને પલાઠા વાળીને મોટી મોટી હાકલબાજી કરે છે.
શાસ્ત્રાર્થ કરવાની વાત આવે ત્યારે ભાગી જાય છે પાછલા બારણેથી. એટલે આવા ગુરુઓથી સાવધાન. બરાબર, એ પ્રવચનમાં વિશેષ કહેવું નથી. સમગ્ર શાસ્ત્ર આધારે પ્રમાણ આપ્યા છે. ભગવાન સ્વામીના સર્વોપરી કેવી રીતે માનવા તે પણ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીના અને વચનામૃતના પ્રમાણે આધારે વાત કરી કે નંદ સંતો કેવી રીતે શ્રીજીમાને સર્વોપરી સર્વ અવતારના અવતારી સમજતા હતા. બરાબર, તદુપરાંત જે આ કેટલાક કહેવાતા આક્ષેપબાજી કરે છે કે 90% જેટલા લોકો આવું સમજે ના અને આ બધું ભગવાનની ઈચ્છાથી થાય, તે પણ આપણે સમગ્ર શાસ્ત્ર આધારે એના જવાબ આપ્યા. એટલે ભગવાન શ્રીજી મહારાજ ન સંતો જે રીતે જે બંધારણ બાંધી ગયા છે એ પ્રમાણે આપણે વર્તીએ તો સુખ શાંતિ રહે. અને શિક્ષાપત્રી છે તે જ આપણું અંતિમ લક્ષ્ય છે, ધ્યેય છે. એ પ્રમાણે ચાલશું તો જ ભગવાનના ધામની અંદર જઈશું. બાકી વાતના વડા કરવાથી કે પોતાની મનકલ્પિત બ્રાહ્મણિક માન્યતાથી કે પોતાની બ્રાહ્મણિક કલ્પનાથી આવી બધી જે ખોટી ખોટી ફૂટપટ્ટી વાપરે છે કે શ્રીજી મહારાજના કે સૌથી વધારે શ્લોક છે અને એમ કે બીજા બધા અવતારના એક શ્લોક છે, તો એમ કે શ્રીજી મહારાજ સર્વોપરી. એટલે હાવ ખોટી વાત છે. આમ એની વાત જો આપણે જોવા જઈએ, બરાબર, ભગવાન સ્વામિનારાયણ નંદ સંતો પ્રમાણે તો કૃષ્ણનો બીજો અવતાર શ્રીજી મહારાજ હતા. તો શ્રી કૃષ્ણ ભગવાનને ઉદ્દેશીને 18મા અધ્યાયની અંદર વાસુદેવ મહાત્મ્યમાં 8 શ્લોક કીધેલા અને શ્રીજી મહારાજને ઉદ્દેશીને 3 શ્લોક કીધેલા. તો આ બે ભેગા કરીએ તો પછી શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી સાબિત થાય. કારણ કે કૃષ્ણ ભગવાનનો બીજો અવતાર હતા. કૃષ્ણના 8 શ્લોક આની અંદર ઉમેરીએ, પણ કૃષ્ણને મૂકીને સ્વતંત્ર રીતે એનાથી ભિન્ન જુદી રીતે શ્રીજી મહારાજને સર્વોપરી સાબિત કરવા જશો તો કાંઈ પણ તમે ફાવવાના નથી. શ્રીજી મહારાજનું બંધારણ છે, બરાબર, ગોપાળાનંદ સ્વામીનું, નિત્યાનંદ સ્વામીનું જે બંધારણ છે એને ઠેકીને કોઈ માણસ પોતાની કાલ્પનિક બ્રાહ્મણિક માન્યતાથી આવી રીતે શ્રીજી મહારાજને સર્વોપરી કોઈ દિવસ સાબિત કરી શકે નહીં. આ પ્રવચનને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.